સીધા જોડાયા છે જ્યાં રથયાત્રાના રૂટ પરથી અને સાથે જ કેવો ઉત્સાહ ઉમંગ અત્યારે આશુતોષ ત્યાં ભક્તોમાં જોવા મળી રહ્યો છે। હજી કુશાગ્ર જગન્નાથની યાત્રા જે છે તે શરૂ થઈ ચૂકી છે અને આગેવાની જે છે તે ગજરાજોએ લીધી છે। મંદિરમાં પહિંદ વિધિ બાદ રથ જે છે તે બહાર લાવવામાં આવ્યા છે અને હાલમાં તે ભક્તોને દર્શન જે છે આપી રહ્યા છે ભગવાન। ત્યારે ગજરાજ જે છે તે નીકળી ચૂક્યા છે મંદિરથી। તમે જોઈ શકો છો કે ગજરાજ જે છે તે અહીંયા ખમાસા પાસેથી પસાર થઈ રહ્યા છે અને ભક્તો જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો કે આ જમાલપુરથી લઈને ખમાસા વચ્ચેનો આ વિસ્તાર છે ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જે છે તે દર્શન કરવા માટે જે છે તે ઉમટ્યું છે। ગજરાજો છે તે હવે ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ગજરાજના પણ દર્શન કરી રહ્યા છે અને પ્રસાદી તેમને પણ લોકો ખવડાવી રહ્યા છે અને મંદિર તરફથી પણ પ્રસાદીનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જે છે તે વહેલી સવારથી જ અહીંયા જોવા મળી રહ્યો છે। લોકો સાથે વાત કરશું, જાણશું ક્યાંથી આવ્યા છે અને કઈ રીતનો ઉત્સાહ અને ઉમંગ જે છે જોવા મળી રહ્યો છે। બેન, ક્યાંથી આવ્યા છે? ક્યાંથી આવ્યા છે? અમદાવાદના જ છે। કેટલો ઉત્સાહ છે ભગવાનના દર્શનમાં લઈને? બહુ જ 149મી રથયાત્રા છે એની અમને બહુ પહેલાથી રાહ જોતા હતા, એની અમને બહુ ઈચ્છા હતી। કેટલા આતુર છે બેન દર્શન કરવા? બહુ જ આતુર છે। સવારે વહેલા એમ થતું ક્યારે ભગવાનના દર્શન થયા ને અમે ધન્યતા અનુભવીએ। છેલ્લા 10 વર્ષથી અમે રથયાત્રા જોવા આવીએ છીએ એટલે અમને બહુ જ આનંદ થાય છે જગન્નાથ ભગવાનના દર્શન કરી। બેન, શું કહેશો? બસ અમે તો અહીંયા જ આવીએ છીએ જોવા માટે। બહુ જ ઉત્સાહ છે જોવા માટેનો, બહુ જ એટલે બહુ જ ઉત્સાહ છે। તો ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને આતુરતા છે ભગવાનના દર્શનને લઈને, કારણ કે એક જ દિવસ હોય છે જ્યારે ભગવાન નગરચર્યા હોય છે। મેડમ, તમારી તો આપની દુકાન પણ અહીંયા છે, ભક્ત દર્શન પણ ભગવાન આપવાના છે, ગજરાજો આવવાના શરૂ થઈ ચૂક્યા છે, શું કહેશો? કંઈ નહીં, દર સાલ રથયાત્રા જોવાની બહુ મજા આવે છે। અમારે ત્યાં બહુ જ ભીડ હોય છે એટલે જગ્યા ગઈ તો ગઈ। આજનો દિવસ કેટલો શુભ માનો છો? બહુ શુભ, ભગવાન આપણને દર્શન દેવા નીકળે એટલે કાયમ આપણે જઈએ છીએ, આજે ભગવાન આપણને દર્શન દેવા નીકળે છે। ભગવાન જે છે તે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા છે। સીધા ગજરાજના દ્રશ્યો બતાવશું કે એ ગજરાજ જે છે તે આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને ભક્તોની પણ ભીડ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષે જે પ્રકારથી ગજરાજ બેકાબૂ બન્યો હતો તેની પણ વિશેષ વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારથી નુકસાન ન થાય, કારણ કે ગત વર્ષે 1 થી 2 લોકોને ઈજા પણ જે છે તે પહોંચી હતી। ત્યારે આ વખતે તમામ જે ગજરાજો છે તેમની ઉપર GPS પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને ગજરાજ ક્યાં છે તેનું પણ ટ્રેકિંગ થઈ શકે। સાથે સાથે ડેસિબલ મીટર પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને સૌથી વધારે ઘોંઘાટ જે છે તે સહન ના થાય તેમનાથી તેનું પણ જે છે ધ્યાન રાખવામાં આવશે। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, પોલીસની ટીમ છે, તે પણ લોકોને અવેર કરી રહ્યા છે, કારણ કે દર વર્ષે જ્યારે ગજરાજ પસાર થતા હોય છે ત્યારે લોકો વિસલ વગાડતા હોય છે, બેન્ડ બાજા વગાડતા હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ગજરાજો છે તે બેકાબૂ બનતા હતા। પરંતુ આ વખતે તમામને એ પણ સૂચના આપવામાં આવી છે કે લોકો જે છે તે આ રીતે સીટી જે છે તે વગાડે, કારણ કે તેનાથી હાથીને ગજરાજને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ જે થતો હતો, પરંતુ તેની પણ આ વખતે વિશેષ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે। તમે જોઈ શકો છો ભક્તોનું ઘોડાપુર જે છે તે અહીંયા જમાલપુર ખમાસા રોડ ઉપર જે છે તે જોઈ શકાય છે। બેન, ક્યાંથી આવ્યા છો દર્શન કરવા માટે? કેટલો ઉત્સાહ છે ભગવાનના દર્શન લઈને? ભગવાન સ્વયં દર્શન આપવા આવે છે તો આપણો ઉત્સાહ તો રાખવો જ પડે ને, ઓપ્શન જ નથી। શહેરીજન આ દિવસની રાહ જોતો છે દર વર્ષે? હા, દર વર્ષે કારણ કે આ એક જ આખા દુનિયામાં એકમાત્ર એવા જગન્નાથ ભગવાન એવા છે કે જે પોતાનું નિજ મંદિર છોડીને ભક્તોને દર્શન આપવા આવે છે, એટલે લોકોનો ઉત્સાહ તો અનન્ય છે અને એ ઉત્તરોત્તર વધતો રહે છે, એ દેખાઈ જ આવે છે। ઉત્તરોત્તર ઉત્સાહ જે છે લોકોનો વધી રહ્યો છે ને આ વખતે તો 149મી રથયાત્રા છે। આગામી વર્ષે જ્યારે 150 વર્ષ પૂર્ણ થશે ત્યારે પણ અનેરો ઉત્સાહ અમદાવાદ શહેરીજનો જોવા મળશે, પરંતુ આજે પણ લોકો જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। તમે જોઈ શકો છો ગજરાજને પણ વિશેષ શણગાર જે છે તે કરવામાં આવ્યો છે અને લોકોને દર્શન જે છે તે હાલમાં કરી રહ્યા છે અને ગજરાજો જે છે તેને જોવા માટે જય કનૈયાલાલ કીના દર્શન। કેટલો ઉત્સાહ છે બેટા? ક્યાંથી આવ્યા છે? અમે વાસણાથી ગુપ્તાનગરથી। દર વર્ષે आओगे प्रथम बार? હા, દર વર્ષથી આવીએ છીએ। બાળ ગોપાલ લઈને આવ્યા તો? હા, બાળ ગોપાલ ને બતાવીએ ને, બધાને ઉત્સવ બહુ જ છે। શું બોલ
બોલે ને બધા હારામાં. તો તમે જોઈ શકો. બેન ક્યાંથી આવે છો? અમે વાસણાથી આવ્યા છીએ. અમે દર વર્ષે અમે અહીં આવીએ છીએ અને અમારા બચપન અહીંથી જ નીકળે છે તે અમે દર વર્ષે જગન્નાથના મંદિર. આજના દિવસની કેટલી રાહ જોતા હો? અમે સવારના 6 વાગે ઉઠીને અમે રાહ જોઈ નાહી ધોઈને. સવારે 6 વાગ્યાથી ઉઠીને આવ્યા છે અને લોકોને જોઈ શકો છો કે ઉત્સાહ અને ઉમંગ જે છે તે બમણો છે, કારણ કે એક જ દિવસ છે કુશાગ્ર કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને ભગવાનને દર્શન આપે છે. હાલમાં ગજરાજો જે છે તે પસાર થઈ રહ્યા છે, ત્યારબાદ જે ટેબલો છે તે અહીંયાથી પસાર થશે, એટલે 101 જેટલા ટેબલો જે છે તે વિવિધ સાંસ્કૃતિક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સામાજિક સંદેશો પણ હોય છે, સાથે સાથે મનોરંજન પણ હોય છે કે કયા પ્રકારનું ટેબલો જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. એટલે ટેબલો જોવા માટે પણ લોકો ઉમટતા હોય છે, કારણ કે વિવિધ થીમ ઉપર ટેબલો જે છે તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારબાદ ભજન મંડળીઓ એટલે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે રાસ રમતી હોય છે, સાથે ગરબા પણ કરતી હોય છે. ત્યારબાદ અખાડિયન્સ જે છે તે પણ અહીંયા લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે, એટલે તેને પણ જોવા માટે અને ખાસ કરી ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જે છે તે ભીડ રસ્તા ઉપર ઉમટી છે અને આજે ભગવાન જે છે તે સૌને દર્શન આપી રહ્યા છે. જી.